Hello, good afternoon student. Myself Khushbusha. લાસ્ટ લેક્ચરમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટમાં પેપર સોલ્યુશન જે છે એ સોલ્વ કરેલા. એમાં GTU 2013નું પેપર જે છે એ આપણે સોલ્વ કરેલું. આજના લેક્ચરમાં આપણે 2011નું પેપર સોલ્વ કરશું ક્વેશ્ચન બાય ક્વેશ્ચન અને એને સમજશું અને કોઈ પણ એક્ઝામ્પલ છે તો એ કઈ રીતે પૂછેલો છે અને એ કઈ રીતે સોલ્વ થશે અને કઈ રીતે એને એક્સપ્લેન કરવાનો છે તો એ આપણે વન બાય વન ક્વેશ્ચન દ્વારા સમજીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, GTU 2011 પેપર. ક્વેશ્ચન 1A, ડિફાઇન ધ ફોલોઇંગ ટર્મ્સ. નીચેની વ્યાખ્યાઓ આપો. ફર્સ્ટ, સ્ટેટિક્સ. સેકન્ડ, વેક્ટર ક્વોન્ટિટી. Third, resultant force. Fourth, resolution of a force. 5, moment of a force. 6, limiting friction. And 7, coplanar concurrent forces. Okay, ચલો વન બાય વન આપણે ડિફાઇન જોઈએ. First, statics. It deals with the forces and their effects while acting upon the bodies at rest. Okay, statics means સ્થિતિશાસ્ત્ર. It deals with the forces and their effect while acting upon the bodies at rest. કે જ્યારે કોઈ પણ બોડી છે, કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એ કઈ કન્ડિશનમાં છે? સ્થિર સ્થિતિમાં છે. તો એ સ્થિર સ્થિતિ ઉપર તેના પર જે ફોર્સ લાગે છે અને ફોર્સના કારણે એ ઓબ્જેક્ટ પર જે ઇફેક્ટ ક્રિએટ થાય છે, એ ફોર્સ અને એ ઇફેક્ટનું બંનેનો જે શાસ્ત્રમાં સ્ટડી કરવામાં આવે છે એ શાસ્ત્રને કહેવામાં આવે છે સ્થિતિશાસ્ત્ર, મીન્સ કે સ્ટેટિક્સ. ઓકે, સો ઇટ ડીલ્સ વિથ ધ ફોર્સિસ એન્ડ ધેર ઇફેક્ટ વાઇલ એક્ટિંગ અપોન ધ બોડીઝ એટ રેસ્ટ, સ્થિર સ્થિતિમાં. સેકન્ડ, વેક્ટર ક્વોન્ટિટી, સદિશ રાશિ. A vector quantity is one which can be completely specified by its magnitude and direction both only. Okay, a vector quantity is one which can be completely specified. વેક્ટર ક્વોન્ટિટી જે છે એને સંપૂર્ણ રીતે સ્પેસિફાય કરવા માટે, દર્શાવવા માટે શેની જરૂર પડે છે? એના મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંનેની જરૂર પડે છે. ઓકે, લાસ્ટ પેપરમાં આપણે ડેફિનેશન જોઈ હતી સ્કેલર ક્વોન્ટિટીની. તો સ્કેલર ક્વોન્ટિટી ઇઝ વન વિચ કેન બી કમ્પ્લીટલી સ્પેસિફાઈડ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ ઓનલી. ઓકે, સ્કેલર ક્વોન્ટિટી જે છે એ ફક્ત મેગ્નિટ્યુડ દ્વારા જ તેને દર્શાવી શકાય છે, જ્યારે વેક્ટર ક્વોન્ટિટી છે એને કમ્પ્લીટલી સ્પેસિફાય કરવા માટે એના મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંનેની જરૂર પડે છે. ઓકે, so vector quantity is one which can be completely specified by its magnitude and direction both only. Example, force, velocity, acceleration અને moment. ઓકે, ફોર્સ છે તો બળને આપણે દર્શાવવા માટે બળ કેટલું એપ્લાય કરીએ છીએ એ મેગ્નિટ્યુડ દ્વારા, અને કઈ ડિરેક્શનમાં બળ જે એપ્લાય કરીએ છીએ એ, એટલે કે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન, એમાં બંનેને આપણે સ્પેસિફાય કરવું પડે છે. વેલોસિટીને પણ દર્શાવવા માટે એ બંને સ્પેસિફાય કરવું પડે છે. તે જ રીતે એક્સેલરેશન અને મોમેન્ટ. ઓકે, થર્ડ, રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ. If a number of forces P, Q, R, S, etc. are acting simultaneously on a particle, it is possible to find out a single force which could replace them, that is, which would produce the same effect as produced by all the given forces. This single force is called resultant force. Okay, if a number of forces PQRS, આપણે કોઈ પણ ફોર્સ લઈએ કે જેનું નામ છે PQRS. ઓકે, તે એક સરખી રીતે એક પાર્ટિકલ ઉપર એક્ટ કરે છે, ગતિ કરે છે. ઇટ ઇઝ પોસિબલ ટુ ફાઇન્ડ આઉટ અ સિંગલ ફોર્સ. હવે ઘણા બધા ફોર્સની આપણે વાત કરી, PQRS, એ ઘણા બધા ફોર્સ જે છે એ એક ઓબ્જેક્ટ પર ગતિ કરે છે. તો એ બધા જ ફોર્સની જગ્યાએ આપણે એક એવો સિંગલ ફોર્સ જે છે એને આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે જે એ સિંગલ ફોર્સ છે એ ઇફેક્ટ બતાવે છે બધા જ બળોની ટોટલ ઇફેક્ટ જે છે એ એક સિંગલ ફોર્સ
ક્રિએટ કરે છે. તો એ જે સિંગલ ફોર્સ જે ક્રિએટ કરે છે ઓલ ઇફેક્ટ, એ સિંગલ ફોર્સને કહેવામાં આવે છે રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, ઇટ ઇઝ પોસિબલ ટુ ફાઇન્ડ આઉટ અ સિંગલ ફોર્સ વિચ કુડ રિપ્લેસ ધેમ. એટલે કે બધા જ ફોર્સિસ જે છે પી, ક્યુ, આર અને એસ એ બધાની જગ્યાએ આપણે એક એવો સિંગલ ફોર્સને મૂકી શકીએ છીએ કે જે ફોર્સ એ બધા જ બળોની સેમ ઇફેક્ટને પ્રોડ્યુસ કરે છે. ઓકે, સો ધીસ સિંગલ ફોર્સ ઇઝ કોલ્ડ રિઝલ્ટન્ટ ફોર્સ. આપણે વાત કરી હતી સપોઝ કે એક ફોર્સ છે, બીજો ફોર્સ છે, ત્રીજો ફોર્સ છે. ઓકે, અને અહીંયા તે ચોથો ફોર્સ છે. સપોઝ કે આ ફોર્સ છે પી, ક્યુ, એસ અને ટી. તો એ જ એની જગ્યાએ આપણે આ નંબર ઓફ ફોર્સ છે પી, ક્યુ, એસ, ટી, પણ આ બધા જ બળ જે છે એની સેમ ઇફેક્ટ, એની ટોટલ ઇફેક્ટ ક્રિએટ કરતો આપણે એક ફોર્સ લઈએ. ઓકે, એ થશે રિઝલ્ટન્ટ ફોર્સ. આની ડાયરેક્શન આ રીતે છે તો આની ડાયરેક્શન થશે એની ઓપોઝિટ. ઓકે, તો આ થશે રિઝલ્ટન્ટ ફોર્સ આર. ઓકે, એટલે કે નંબર ઓફ ફોર્સિસ પી, ક્યુ, એસ અને ટી, આ બધા જ જે ફોર્સિસ છે એની સેમ ઇફેક્ટ જે છે એ આ એક સિંગલ ફોર્સ જે છે એ પ્રોડ્યુસ કરે છે. એટલે કે આ બધા જ ફોર્સની જગ્યાએ આપણે આ એક જ ફોર્સ જે છે એને આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો ધીસ સિંગલ ફોર્સ ઇઝ કોલ્ડ રિઝલ્ટન્ટ ફોર્સ. Next, resolution of a force. The process of splitting up the given force into two components without changing its effect on the body is called resolution of a force. Resolution of force એક એવી પ્રોસેસ છે કે જે શું કરે છે કે જે આપણને ફોર્સ આપેલો છે એ ફોર્સને બે કમ્પોનન્ટમાં ચેન્જ કરે છે. ઓકે, અને એની ઇફેક્ટ જે છે એમાં કોઈ પણ જાતનો ચેન્જ કર્યા વગર. The process of splitting up the given force into two components without changing its effect, એટલે કે એની ઇફેક્ટમાં કોઈ ચેન્જ થતો નથી. જે ફોર્સ જે આપણને આપેલો છે એ ફોર્સ એટલો ને એટલો જ રહે છે. ઓકે, without changing its effect on the body is called resolution of a force. એટલે કે એક ફોર્સ જે છે એને બે ફોર્સમાં શું કરે છે, કન્વર્ટ કરે છે વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ ઇફેક્ટ. ઓકે, ફિફ્થ, મોમેન્ટ ઓફ અ ફોર્સ. મોમેન્ટ ઓફ અ ફોર્સ at any point is defined as the product of a force and perpendicular distance of line of action of force from that point. Okay, moment of force, moment એટલે શું? તો કે કોઈ પણ પોઈન્ટથી જ્યારે આપણે કોઈ પણ ફોર્સની મોમેન્ટ કાઉન્ટ કરીએ છીએ તો એ ફોર્સ અને એ ફોર્સથી જે ફોર્સનું જે બિંદુ સુધીનું આપણે મોમેન્ટ કાઉન્ટ કરવાની છે એ બિંદુ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, ફોર્સ એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ લાઇન ઓફ એક્શન, એટલે કે એની બળની કાર્યરેખામાં જ તેનું લંબ અંતર, એને કહેવામાં આવે છે મોમેન્ટ ઓફ ફોર્સ. તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કોઈ પણ મોમેન્ટની આપણે વાત કરીએ, સપોઝ કે અહીંયા ઓ પોઈન્ટ છે, અહીંયા આપણે ફોર્સ લઈએ પી, અહીંથી આટલું ડિસ્ટન્સ છે 2 મીટર. પી ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. ઓકે, તો જ્યારે આપણે મોમેન્ટ કાઉન્ટ કરીએ છીએ પી ફોર્સની, ઓ બિંદુ સુધીની પી ફોર્સની મોમેન્ટ કાઉન્ટ કરીએ તો ફર્સ્ટ શું થશે, તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ઇટ્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મીન્સ ફોર્સથી એની કાર્યરેખા સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો એ ડિસ્ટન્સ કેટલું છે, 2 મીટર છે. ઓકે, તો ફર્સ્ટ ફોર્સ એટલે કે પી ઇન્ટુ એનું ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેવું, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, તો પી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2. ઓકે, તો મોમેન્ટ આપણને મળશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. ક્લિયર? સો મોમેન્ટ ઓફ અ ફોર્સ means
force into its perpendicular distance. Clear? Limiting friction. The maximum friction force that can be developed at the contact surface when body is just on the point of moving is called limiting friction. મહત્તમ ઘર્ષણ બળ. મહત્તમ ઘર્ષણ બળ એટલે કે કોઈ પણ બોડી છે કે જે સરફેસ ઉપર મૂવિંગ કન્ડિશનમાં છે એ જ્યારે નીચેની તરફ સરકવાની ટ્રાય કરે છે ત્યારે એક ફ્રિક્શન એક એપ્લાય કરવામાં આવે છે કે જે એને શું કરે છે કે સરકતું જતું અટકાવે છે. The maximum friction force that can be developed at the contact surface, બરાબર, જે ઓબ્જેક્ટ જે સરફેસ પર છે, જે કોન્ટેક્ટ સરફેસ પર છે, એ સરફેસ ઉપર મેક્સિમમ ફ્રિક્શન ફોર્સને ડેવલપ કરવામાં આવે છે કે જેનાથી when body is just on the point of moving is called limiting friction. કે જ્યારે બોડી જે છે એ સરફેસ ઇન્ક્લાઇન સરફેસ ઉપરથી જ્યારે નીચેની તરફ મૂવ કરે છે ત્યારે એને મૂવ થતું અટકાવવા માટે એ કોન્ટેક્ટ સરફેસ પર શું લગાવવામાં આવે છે? ફ્રિક્શન લગાવવામાં આવે છે. ઓકે, તો ધ મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ ધેટ કેન બી ડેવલપ્ડ એટ ધ કોન્ટેક્ટ સરફેસ વેન બોડી ઇઝ જસ્ટ ઓન ધ પોઈન્ટ ઓફ મૂવિંગ. ઓકે, જ્યારે બોડી જે છે એ મૂવ કરે છે નીચેની બાજુ ત્યારે એને મૂવ થતું અટકાવવા માટે શું કરવામાં આવે છે? ફ્રિક્શન એપ્લાય કરવામાં આવે છે. ઓકે, તો એ ફ્રિક્શનને કહેવામાં આવે છે લિમિટિંગ ફ્રિક્શન. નેક્સ્ટ જોઈએ, કોપ્લેનર કનકરન્ટ ફોર્સિસ. સમતલીય સંગામી બળો. The forces which meet at one point and their lines of action also lie on the same plane are known as coplanar concurrent forces. એવા બળો કે જે એક જ બિંદુએ રહીને ગતિ કરે છે અને એ બળો જે છે એ એક જ સમતલની અંદર રહીને કાર્ય કરે છે, તો એ બળોને કહેવામાં આવે છે સમતલીય સંગામી બળો. ઓકે, ધ ફોર્સિસ વિચ મીટ એટ વન પોઈન્ટ, એક જ બિંદુએ મળે છે, એન્ડ ધેર લાઇન્સ ઓફ એક્શન ઓલ્સો લાય ઓન ધ સેમ પ્લેન, એક જ પ્લેનની અંદર ગતિ કરે છે. ઓકે, તો એ ફોર્સને કહેવામાં આવે છે કોપ્લેનર કનકરન્ટ ફોર્સિસ. નીચે ફિગર બતાવેલી છે. ફિગરમાં 3 ફોર્સ છે, પી, ક્યુ અને આર. PQR ફોર્સ જે છે એ એક જ પ્લેનની અંદર બતાવેલા છે અને એક જ બિંદુ ઉપર ગતિ કરે છે, P, Q અને R. તો ફોર્સિસ PQR આર કોપ્લેનર કનકરન્ટ ફોર્સિસ. ઓકે, એક જ સમતલમાં આવેલા અને એક જ બિંદુ પર ગતિ કરતા બળોને સમતલીય સંગામી બળો કહેવામાં આવે છે. ક્વેશ્ચન 1A ફિનિશ. ક્વેશ્ચન 1B. Find the magnitude of two forces such that if they act at right angle, their resultant is under root 90 Newton, but they act at 60 degree, their resultant is under root 117 Newton. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનું છે મેગ્નિટ્યુડ બે બળોનું. બે બળો આપણને આપેલા છે, પણ જ્યારે બે બળો એક્ટ એટ રાઇટ એંગલ, જ્યારે એ રાઇટ એંગલે ગતિ કરે છે ત્યારે એ બંને બળોનું પરિણામી બળ કેટલું છે? અંડર રૂટ 90 ન્યૂટન. પણ જ્યારે તે જ બંને બળો 60 ડિગ્રીએ જ્યારે એક્ટ કરે છે, 60 ડિગ્રીના ખૂણે ગતિ કરે છે, ત્યારે તેનું રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો છે? અંડર રૂટ 117 ન્યૂટન. બરાબર, તો આપણને જે બે બળોની કન્ડિશન આપેલી છે તેનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નિટ્યુડ. ચલો એ સોલ્વ કરીએ. કેસ 1, કેસ 2. કેસ 1 માં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી આપણને રાઇટ એંગલે આપેલું છે, ત્યારે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 90 ન્યૂટન. ઓકે, જ્યારે બંને બળો 90 ડિગ્રીના ખૂણે કાર્ય કરે છે ત્યારે તેમનું પરિણામી બળ કેટલું છે? વર્ગમૂળમાં 90 ન્યૂટન. સો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 90. આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 90. સો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 90. કેસ 2, થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 117 ન્યૂટન.
ઓકે, જ્યારે બંને બળો 60 ડિગ્રીના ખૂણે કાર્ય કરે છે ત્યારે તેમનું પરિણામી બળ વર્ગમૂળમાં 117 ન્યૂટન છે. સો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 117. ઓકે, હવે આપણી પાસે ઇક્વેશન છે રિઝલ્ટન્ટ ફોર્સ આર નું. રિઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ p²q² પ્લસ 2pq cos થીટા. પણ અહીંયા આપણને જે કન્ડિશન આપેલી છે r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 90 ન્યૂટન એન્ડ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 117 ન્યૂટન. તો આપણે રૂટને કેન્સલ કરવા માટે આપણે r નો સ્ક્વેર કરી નાખ્યો. ઓકે, r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 90 એન્ડ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 117. તો હવે આપણે જે ઇક્વેશન મૂકવું પડશે એ રિઝલ્ટન્ટ ફોર્સ r નું r સ્ક્વેર નું ઇક્વેશન મૂકવું પડશે. ઓકે, સો r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ p²q² 2pq cos થીટા. સો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p²q² પ્લસ 2pq cos થીટા. ઓકે, રૂટ જે છે એ સામેની બાજુ જશે એટલે સ્ક્વેર થશે. ચલો હવે કેસ 1 અને કેસ 2 પ્રમાણે ઇક્વેશનમાં એની વેલ્યુ પુટઅપ કરીએ. When theta is equal to 90 degree, first case 1, okay, theta is equal to 90 degree, ત્યારે resultant force R આપણને કેટલો આપેલો હતો? અંડર રૂટ 90, પણ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 90. સો R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p²q² પ્લસ 2pq cos થીટા. એમાં આપણે વેલ્યુ પુટઅપ કરી. R સ્ક્વેરની જગ્યાએ કેસ 1 ની વેલ્યુ પુટઅપ કરી 90 ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q² પ્લસ 2pq cos થીટા પણ અહીંયા કેટલો છે? 90 ડિગ્રી છે. ઓકે, સો cos 90 ડિગ્રી 90 ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q². વાય? બીકોઝ cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0 માટે 0 સાથે 2pq મલ્ટીપ્લાય થશે તો ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો ઇક્વેશન 1 અહીંયા આપણને મળે છે 90 ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q². Next case 2, when theta is equal to 60 degree. હવે જ્યારે એંગલ 60 ડિગ્રી છે ત્યારે આપણે જોયું હતું કે 60 ડિગ્રી છે ત્યારે r સ્ક્વેર કેટલો છે? 117. તો 117 અને 60 ડિગ્રી એ વેલ્યુ આપણે પુટઅપ કરીએ. 117 r સ્ક્વેરની જગ્યાએ